તો ફોર યુથમાં જય કૃષ્ણમૂર્તિની વાતમાં એમાં મોરારી બાપુની જે વાત કરતો હતો તે કે ફ્રીડમની જ વાત કરેલી છે જય કૃષ્ણમૂર્તિએ. ફ્રીડમ એટલે આઝાદી, મુક્તિ. ધાર્મિક પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તેમાં પણ હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે જોઈએ તો મોક્ષ. મુસ્લિમમાં શું કહેવામાં આવે? મોક્ષ મતલબ બધી મોહમાયાનો ત્યાગ કરીને. સ્વર્ગ અને નર્કની વાત નથી કરતા. સ્વર્ગ એટલે મને ખબર મુસ્લિમ લોકોમાં જન્નત કહે અને નરક એટલે જહન્નમ, એવું જ ને કંઈક સમથિંગ સમથિંગ. હમ કભી હિન્દી આવડતા હે. પણ આ મોક્ષ એટલે શું? મોક્ષ એટલે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે મોક્ષ એટલે બધી મોહમાયાનો ત્યાગ કરીને બસ કે ને કે બધું દુનિયાવી બધું છોડી દીધું એમ. એ મોક્ષ મળે, જીવતા જીવ મોક્ષ મળી ગયો એમ. રાઘવ, તું જો બધી મોહમાયા છોડી દે, આ મારું એવું બધું છોડી દે તો સમજવાનું કે જીવતે જીવ મોક્ષ. કોઈક એવું પણ કીધેલું છે કે જિંદગી પૂરી થઈ જાય અને ઈચ્છાઓ અધૂરી રહી જાય. જિંદગી પૂરી થઈ જાય અને ઈચ્છા અધૂરી રહી જાય તો તે મૃત્યુ. ઈચ્છા પૂરી થઈ જાય અને જિંદગી અધૂરી રહી જાય, મોત નથી આવ્યું પણ બધી ઈચ્છા પૂરી થઈ ગઈ, બસ હવે કંઈ નહીં જોઈએ, તો તે મોક્ષ. આવું તમારે કંઈ? એ શું કે? હિદાયત. હિદાયત એટલે સલાહ એવું નહીં થાય? હિદાયત તો સલાહને શું કે? હશે, હિદાયત શબ્દ એક આવ્યો છે. ચાલ એના પર પછી આપણે રિસર્ચ કરી લઈશું. અચ્છા અચ્છા. મારે ત્યાં મને કે ને કે બહુ વખત પહેલાનું પૂછેલું એમ. એને પેલું વખત એવું કે ધર્મ એવું એને સંભળાયું, સાંભળવા મળ્યો શબ્દ. એ મને આવીને પૂછ્યું કે ડેડુ ધર્મ એટલે એમ કે. મેં કીધું પણ તું લાવ્યો ક્યાંથી એમ. પછી એણે મને હિસ્ટ્રી કીધી કે એ શબ્દ એ ક્યાંથી લાવ્યો. નાનું હતું ત્યારે, 5 એક વર્ષ પહેલા. મેં એને પછી એ સમજાવ્યું કે મેં કીધું હવે એને સમજાવવું કેવી રીતે? મેં કીધું બેટા ધર્મ એટલે વે ઓફ લિવિંગ, વે ઓફ થિંકિંગ, વે ઓફ વર્શિપિંગ. વિચારવાની પદ્ધતિ, વે ઓફ થિંકિંગ, વે ઓફ લિવિંગ, જીવન જીવવાની પદ્ધતિ, અને વે ઓફ વર્શિપિંગ એટલે કે ઉપરવાળાને તમે કઈ રીતે યાદ કરો છો, કઈ રીતે એને ભજો છો, એની પદ્ધતિ. વે ઓફ લિવિંગ આપણે કે ને કે આ પ્રકારના કપડાં છોકરીઓએ પહેલા છે, અને જીન્સ ને ટી શર્ટ. પેલી છોકરીઓએ બુરખો પહેરેલો છે. વે ઓફ લિવિંગ. વે ઓફ થિંકિંગ, વે ઓફ વર્શિપિંગ. આપણે આમ હાથ જોડીએ, મુસ્લિમ આમ કરે છે. આટલો જ ફરક છે. બાકી જે પેલું કેવું કે પગ પેલા એ કરીને બેસે ને, કયું કહેવાય, વજ્રાસન કેવું કઈ. હા, એ તો બેવ જણા એ જ રીતે બેસતા છે વજ્રાસનમાં જ. એવડા વટાણિયાને સમજાવવું કેવી રીતે એમ. અને એને આવીને બહુ સિમ્પલ પ્રશ્ન પૂછ્યો પણ સવાલ એકદમ સરળ હતો. જવાબ કે નહીં કે મને વિચારતો કરી મૂક્યો કે સવાલ સિમ્પલ છે, ધર્મ એટલે શું? જવાબ વિચિત્ર છે કે જવાબમાં એને શું કેવું એમ કે એને સમજાય. ક્રિશ્ચિયન હશે તો આમની જગ્યા પર આમ કરશે, બસ. બાકી તો સાંઈ બાબા કહે તુમ સબકા માલિક એક. હે ચાલ્યા કરે છે. હાજી, તો જોઈએ આ પેરેગ્રાફ આપણે જોઈ ચૂક્યા છે. તો શું કહેવાય, મોક્ષની કંઈક વાત કરતા હતા. મોરારી બાપુની વાત કરતા હતા, ત્યાંથી ચાલુ કર્યું કે મોરારી બાપુ એમ કહે કે જો બધું હોય તારું, ગાડી મારી, બંગલો મારો, લેપટોપ મારું, મારા ક્લાસ, મારો બિઝનેસ, બધું હોય તારું, તો છોડી બતાવ. તું હિંમત હોય તો છોડી બતાવ. અને કંઈ જ કે આપણું તો હું બાપુ બસ ઉપરની બધી મહેરબાની છે, બાકી આપણે તો ઠીક છે વરિતા, આપણે એવું કઈ બાપુ નહીં મળે. જો કંઈ ન હોય તારું તો છોડીને આવતું, આવી જા. નહીં બાપુ, એ છોડાય તો નહીં. હા, સાથે આવવાનું નથી એ ખબર છે, તો છતાં છૂટતું નથી એ હકીકત છે. બસ એના પર જ ફ્રીડમ.
મુક્તિ, આઝાદી, મોક્ષ. એટલે આપણા હિન્દુ કલ્ચર પ્રમાણે જે 4 આશ્રમ વ્યવસ્થા હતી, બ્રહ્મચર્ય આશ્રમ, 25 વર્ષ સુધી બ્રહ્મચર્યનું પાલન કરો, વિદ્યાભ્યાસ કરો, વેદાભ્યાસ કરો. ની ખબર પડી. 26 થી એટલે 25 થી 50 એમ રાઉન્ડ ફિગર મૂકીને ચાલીએ. 25 થી 50 જે ખરું એ ગૃહસ્થાશ્રમ. થોડું કે ને કે નોકરી ધંધામાં સેટ થયા, લગ્ન કર્યા, બાળકો થયા, તો એ 50 વર્ષ સુધી. 50 થી પછી 51 એટલે 52 એટલે એને કે હવે વનમાં આવી ગયા, વન પ્રસ્થાશ્રમ. 51 થી 75 સુધી કે હવે ધીમે ધીમે કે ને કે બધી મોહમાયા છોડવા માંડો, અને એને માણસને 25 વર્ષ લાગે. ઋષિ મુનિઓ એવું કહી ગયેલા. એટલે એને 25 વર્ષનો એ આશ્રમ રાખ્યો કે 25 વર્ષ આને થશે આ બધું છોડતા છોડતા છોડતા. અને પછી જે ખરું એ 75 થી 100 અથવા જે કંઈ પણ હોય તેના માટે પછી એને રાખ્યું કે હવે સંન્યાસ આશ્રમ, હવે બધું છોડી જ દેવાનું, ગમે ત્યારે ઉપરવાળો બોલાવી લેશે. તો આ એક ચાતુર વર્ણ વ્યવસ્થા આપણા ઇન્ડિયન કલ્ચરમાં છે. 1 થી 25 ગૃહસ્થ. તમે પાછું એક તો તમને જોઈને તો પાછા વિચાર એવા જ આવે. કારણ ઉતાવળ તમને બહુ ને એમ. 1 થી 25 બ્રહ્મચર્ય આશ્રમ, 25 થી 50 ગૃહસ્થાશ્રમ, ઘર ગૃહસ્થી સંભાળો, 50 થી 75 વાનપ્રસ્થાશ્રમ અથવા વન પ્રસ્થાશ્રમ, વન તરફ પ્રસ્થાન કરો. હવે ધીમે ધીમે બધું છોડવા માંડો. દીકરાને સોંપી દેવું કે બેટા આ દુકાન, આ ધંધો, આ ખેતર. સાસુએ બહુને સોંપી દેવાની કે બેટા આ ચાવી, બસ હવે તું તારી રીતે સંભાળ. પણ છૂટતું નથી. એટલે એક મસ્ત જોક એક વખત સાંભળેલો કે એક કાકા 85-87 વર્ષના મરણ પથારીએ પડેલા. ફ્રીડમ પર જ વાત કરું છું. એટલે મરણ પથારીએ પડેલા એટલે એને 3 દીકરા એમ. એટલે કીધું કે મોટો કાં છે? બાપા અરે અહીંયા જ છું બાપા. કદાચ વાત કરી હોય તો પાછું રિવિઝન એમ. બે પછી ધીમે ધીમે કીધું કે આપણો વચ્ચેનો કાં છે? એટલે પેલો બાજુમાંથી ઉઠીને આવ્યો કે બાપા અહીંયા જ છું, કઈ કામ? નહીં નહીં નહીં. મારો નાનો કાં છે એમ? એ ત્યાં નજીકમાં જ હતો એટલે તે આવી ગયો. બોલો ને બાપા એમ. 3 અહીંયા છે તો દુકાને કોણ છે? એનાથી હજુ દુકાન નથી છૂટતી. દુનિયા છૂટી જાય પણ દુકાન નહીં છૂટે. બસ આ એ જ કહે છે ફ્રીડમ. સંભાળાઈ જશે. નેક્સ્ટ જનરેશન એની રીતે સંભાળી લેશે. નહીં સંભાળે તો પછી એના નસીબ. તો પછી એના નસીબ. સ્વામી જ્ઞાન વસલદાસજી એવું કહે કે the amount of money in your bank account at the end of your life is the extra hard work you have done but you shouldn't have to. ગુજરાતીમાં કહો અમુક તો હા. The amount of money at the end of your life, તમારા જીવનના અંતે જે રૂપિયા ઇન યોર બેંક અકાઉન્ટ, તમારા બેંકના અકાઉન્ટમાં જે રૂપિયા પડેલા છે ને, દેટ ઇઝ ધ એક્સ્ટ્રા હાર્ડવર્ક. એ વધારાની મજૂરી હતી, ગધા મજૂરી તમે જે કરી. યુ યુ હેડ ડન, જે તમે કરી. યુ શુડન્ટ હેવ ટુ, એ તમારે કરવા જેવી નહીં હતી, એ તમે કરી. એ હવે એક્સ્ટ્રા મજૂરી, એક્સ્ટ્રા કે ને કે ગધા વૈતરા તમે જે કર્યા, નહીં કરવાના હતા. હવે બીજો એને કે ને કે એન્જોય કરશે એનાથી. બરાબર? હાજી, આગળ ચાલીએ. તો અહીંયા અટકેલો હતો કે આપણા પર વિવિધ બધા ફેક્ટર્સની અસર થતી હોય. આપણા પેરેન્ટ્સના કંઈક પ્રભાવ હોય. અમુકના પેરેન્ટ જે ખરા તે અમારો સ્ટુડન્ટ એક એમ, તે એના પપ્પાને કે પપ્પા ફોન લેવો છે એમ. રિયલમાં બનેલો કેસ, રિયલમાં બનેલો કેસ. અક્ષય કુમારનો જબરજસ્ત ફેન એ રહ્યો. એટલે એને કીધું કે પપ્પા એક ફોન લેવો છે. હા તો લે ની. પપ્પા થોડોક મોંઘો છે. હા તો કે વાંધો નથી એમ કે પણ કયો ફોન લેવાનો? કે આઈફોન. હવે એના બાપાને બહુ આઈડિયા નહીં તે સમયે એમ. હા તો કે લે ની એમ કે, પણ પપ્પા બહુ મોંઘો છે એમ. એટલે વિચાર એવો કરતો છું કે સેકન્ડમાં લઈ લઉં. હું બોલ્યો એમ કે એટલે ફોન મોંઘો છે. ના 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 ના, એના પછી હું બોલ્યો કે સેકન્ડમાં લઈ લઉં. અમે તને સેકન્ડમાં લાવેલા? નવો લે. પણ પપ્પા મોંઘા આવે, જેટલાનો આવે તેટલાનો નવો ફોન જોઈએ એમ કે. મેં કીધું જોરદાર.
હવે એ પણ એના દીકરાને જ્યારે એનો દીકરાને ફોન અપાવવાનો હશે અથવા બીજી કોઈ વસ્તુ લેવાની હશે તો એ સેકન્ડ હેન્ડ વસ્તુની મગજમાં એને આવશે જ નહીં એમ. અમારા પણ એક રિલેટિવ છે તે સેકન્ડ હેન્ડ વસ્તુ હંમેશા શોધે કે કશેથી સેકન્ડમાં કંઈક મેળ પડી જાય તો. અને મારું માઇન્ડસેટ જ એવું છે કે સેકન્ડમાં નહીં લેવાનું એટલે નહીં લેવાનું. આપણે નવી વસ્તુ જ લેવાની છે, પેટી પેક જ લેવી છે. સો આ પેરેન્ટ્સનો જે સ્વભાવ હોય, પેરેન્ટ્સની જે એક માનસિકતા હોય એ બાળકોમાં ટ્રાન્સફર થતી હોય. નેચરલ છે, ડીએનએમાં જ આવે. ઓફ યોર ગવર્મેન્ટ ઓર સોસાયટી, અહીં કદાચ ઓફ હશે, કદાચ ખબર નહીં. ઓફ સોસાયટી, ઓફ ધ કલ્ચર ટુ વિચ યુ બિલોંગ. જે કે નહીં કે અમુક વિસ્તારમાં જ્યાં તમે રહેતા હોય, સમાજમાં જે રહેતા હોય, જે સંસ્કૃતિને તમે ફોલો કરતા હોય, યોર બિલીફ્સ, તમારી માન્યતાઓ. અમુકને એવું હોય કે નહીં, ઘરની બહાર નીકળે ને ત્યારે કંઈક જમણો પગ મૂકવાનો, અમુક કહે કે ભાઈ ડાબો પગ મૂકવાનો. માન્યતા. યોર ગોડ્સ, સુપરસ્ટિશન્સ, શ્રદ્ધા, અશ્રદ્ધા, અંધશ્રદ્ધા, જેમાં તમે માનતા હોય. મારા મમ્મી પપ્પા લોકો જે ખરા તે દોરા, ધાગા, ભુવા, ભગત, માજી, મૌલવી બધામાં માનતા. હું તમને અહીંયા બેઠા બેઠા 12 થી 15 આવી રીતના જે બધાની પોતપોતાની શ્રદ્ધા એમ તેના એડ્રેસ આપી શકું. જ્યારે પછી કે ને કે હું પેરેન્ટિંગના મોડમાં આવ્યો, મેં મારા દીકરાને કોઈ જગ્યા પર આવી રીતે લઈ નથી ગયો. હું એમ નથી કહેતો કે આ બધું ખોટું છે, પોતપોતાની શ્રદ્ધાનો વિષય છે. એ બને કંઈકમાં માને તો છે, બરાબર, એ પોતપોતાની શ્રદ્ધાનો વિષય છે. મને એમાં મગજમાં બહુ એટલું બધું નથી બેસતું કે નહીં કે તો મેં મારા દીકરાને કોઈ દિવસ ગળામાં દોરો કે એવું કંઈ બાંધ્યું નથી. એને ઈચ્છા થાય છે ને એ કદાચ કીધું જીનેટિકલી કદાચ એનામાં ટ્રાન્સફર થયું પણ હોય, એટલે એ પેલો સિમ્બા મૂવી જોઈને લઈ આવેલો કે હું દોરો બાંધવાનો એમ કે. મેં કીધું આ ક્યાંથી લાવ્યો? તે વેચાતો લાવ્યો દુકાનેથી. મેં કીધું કેમ? સિમ્બા બાંધે, હું હો બાંધવાનો. મેં કીધું જોરદાર મૂવી આવેલો હતો. હવે પાછા કદાચ કોઈ ઓનલાઈન કે તમારા હાથમાં અમને દોરો દેખાતો છે કે આમ તેમ. એ આપણે પેલું શું કહેવાય, કયું ઉજ્જૈન ગયેલો હતો આ ત્યારના કે નહીં કે બાંધ્યા પેલા છે. તો મેં કીધું ચાલો આપણે એ બાને જરાક પોતપોતાની શ્રદ્ધાનો વિષય છે, બાકી ચાલે છે. ઓફ ધ ટ્રેડિશન ટુ વિચ યુ કન્ફર્મ અનથિંકિંગલી, જે પરંપરાઓ જેને તમે વિચાર્યા વગર કે નહીં કે ફોલો કરતા હોય, શરણાગતિ સ્વીકારી લેતા હોય. ટુ અન્ડરસ્ટેન્ડ ઓલ ધીઝ એન્ડ બીકમ ફ્રી ફ્રોમ ધેમ રિક્વાયર્સ ડીપ ઇનસાઇટ. તમારો દ્રષ્ટિકોણ, ઇનસાઇટનો અર્થ દ્રષ્ટિ, તમારું વિઝન કે નહીં કે બહુ ક્લિયર હોવું જોઈએ, બહુ ઊંડી સમજ હોવી જોઈએ કે આ ભાઈ કરીએ છે તો શા માટે કરીએ છે. પરંપરા જે વર્ષોથી આવી છે તો તેમાં કંઈક તો લોજિક હોવું જોઈએ. તો એ લોજિક શોધવાનો પ્રયત્ન કરો. એ લોજિક શોધવાનો પ્રયત્ન કરો. શું લોજિક છે? બાકી એમને એમ જો આપણે કે ને કે આંધળું અનુકરણ કરીએ તો તે બહુ યોગ્ય પણ નથી. લોજિક શોધો. લોજિક શા માટે શોધવાનું, પ્રશ્નો શા માટે કરવાના, જેથી કરીને આપણો કન્સેપ્ટ એ બાબતમાં ક્લિયર થાય કે આ જે હું કરું છું એ સાચી સમજણ સાથે કરું છું. હવે માળા કરવાની તો કેમ કરવાની, કે ના એ તો કરવી પડે, પણ કેમ એ તો એક વખત સમજી લેવું તો માળા કરવા પછી તમારું મગજ જે ખરું એમાં 100% ઇન્વોલ્વમેન્ટ તમારું આવે. એમાં એક્યુપ્રેશરનું સાયન્સ છે. એક તરફ ભગવાનનું કે ઉપરવાળાનું નામ લેવું છું, એની સાથે સાથે એક્યુપ્રેશરનું સાયન્સ. એવું મેં સાંભળેલું કે આ જે આંગળી ખરી ને તેને રિંગ ફિંગર કે એંગેજમેન્ટની રિંગ આમાં જ પહેરાવે. કેમ તો કે એવું સાંભળેલું, કદાચ હું ખોટો પણ કે આની નસ જે ખરી ને હૃદય સુધી પહોંચે, અને આ જે આંગળી ખરી એની નસ જે ખરી એ મગજ સુધી પહોંચે. એટલે જ્યારે આપણે માળાના મણકા ફેરવીએ છીએ ત્યારે મગજ સુધી બ્લડનું પમ્પિંગ થાય છે. એવું નહીં હોય, હું ગાંડા જેવી વાત કર્યા કરે, આ ફેંકુચન છે રે એલા, એવું હોય જ નહીં. મારા બા કે એ લોકો તો મને કહેતા કે કંઈક ખબર નહીં પગના તળિયામાં કંઈક શું કહેવાય પેલું દિવેલ ઘસવાનું ને એવું બધું કંઈક. એ તમારા દાદી કે બા કે દાદા હોય તો તેને પૂછી દો કે શું કામ ઘસવાનું, એટલે તમને ખબર પડશે કે એની અસર ક્યાં સુધી થાય. એટલે આઈડિયા આવે. એનીવે બટ યુ જનરલી ગીવ ઇન ટુ ધેમ બિકોઝ ઇનવર્ડલી, અંદરથી
આપણે કે ને કે શરણાગતિ કેમ સ્વીકારે? યુ આર ફ્રાઇટન, આપણને ડર હોય. શાનો ડર હોય? યુ આર અફ્રેડ ઓફ નોટ હેવિંગ અ ગુડ પોઝિશન ઇન લાઈફ. જો આ પરંપરા મેં ફોલો નહીં કરી અને કદાચ ભવિષ્યમાં હું એક સારી પોઝિશન પર નહીં પહોંચ્યો તો પછી કંઈ પણ થાય એટલે પેલા બીજા જે હોય ને તે લોકો તરત અમે તો પહેલા જ કીધેલું, વાસ્તુ કર્યા વગર ઘરમાં દોડી ગયો, આવી ને હવે બીમારી તકલીફ આવી ને એમ, અમે તો પહેલા જ કીધેલું કે આ કરવાનું હતું, નહીં કર્યું, જોયું હવે ભોગવતો છે. અમે તો પહેલા જ કીધેલું હતું કે શનિવારે કે ને કે નખ નહીં કપાય, તો શનિવારે પાછો નખ કાપતો હતો, જોયું. ભલી ભલી કે ને કે શ્રદ્ધા, અશ્રદ્ધા, અંધશ્રદ્ધા પોતપોતાનો વિષયની વાત છે, બરાબર. એક જ દિવસ હું તમને એ જો ફોટો જો મળી ગયો તો હું પ્રૂફ સાથે તમને બતાવીશ, બરાબર. કોઈ પુસ્તકનો ફોટો આવેલો હતો કે બુધવારે અને શનિવારે કંઈક માથામાં તેલ નાખવું જોઈએ. જોયેલું બેન? આણે આ બહુ માથું હલાવતી છે, આણે કદાચ જોયેલું છે. એટલે ડિપેન્ડ્સ, પોતપોતાના શ્રદ્ધાને નમસ્કાર, બરાબર છે. ઉપરવાળા પ્રત્યે કે ને કે ઉપરવાળામાં શ્રદ્ધા રાખો, એમાં કોઈ બે મત નહીં મળે. જે કરો તે થોડુંક લોજિક સાથે સમજીને કરો ને તો પછી કે ને કે તમે બહુ પાવરફુલી, બહુ વ્યવસ્થિત રીતે એને શું કહેવાય, ગુજરાતીમાં એના માટે શબ્દ છે બુદ્ધિનિષ્ઠ. બુદ્ધિનિષ્ઠ પોતે મગજમાં ઉતર્યું પછી એને કર્યું એટલે કે ને કે પરફેક્ટ કરે. પછી you are afraid of not having good position in life, you are afraid of what your priest will say, તમારા પૂજારી ધર્મગુરુ જે કે પણ હશે તે શું કહેશે. you are afraid of not following tradition, તમે પરંપરાનું પાલન નહીં કર્યું એનો તમને ડર રહે. of not doing the right thing, તમે સાચી પદ્ધતિ, સાચું કામ, સાચી બાબત નહીં કરી એનો તમને ડર રહી અંદરથી. but freedom is really a state of mind in which there is no fear, કોઈ ડર નહીં હોય, ભગવાનને ભીતિથી નહીં પ્રીતિથી પૂજો. આવું મેં સાંભળેલું, ભયથી નહીં પ્રેમથી પૂજો. there is no fear or compulsion, no urge to be secured. મને ઉપરવાળો સાચવી લે, ઉપરવાળો સાચવી લેશે. એટલે એવું કંઈક જગ્યા પર વાંચેલું કે જ્યારે કોઈ તમને, એટલે તમે જ્યારે પર્વત પરથી ફેંકાઈ જાઓ છો, પડી જાઓ છો, ત્યારે ઉપરવાળા પર એટલો વિશ્વાસ રાખવાનો કે એ તમને ક્યાં તો ઉડતા શીખવી દેશે ક્યાં તો પછી એ ઝીલી લેશે, બેમાંથી એક થશે. અને આ બેવ નહીં થાય તો પછી જેવા જેના ભાગ, બીજું તો હું વરીશ. આ ભમ કરીને પડીને મરી ગયો, ઝીલો નહીં ને પાંખો નહીં આવી ગયો, સમજવાનું કે નસીબ. બીજું તો ઊંચાઈ પરથી, ઊંચાઈ એટલે ફિઝિકલ જે હાઈટ હોય છે, ઊંચાઈ હોય છે તેની વાત નથી કરતો. એક કે ને કે જીવનમાં કંઈક ઊંચાઈ પરથી જ્યારે પડો છો તેની વાત કરું છું. નહીં તો એ પાછો ટેરેસ પર ચડી જશે અમુક તો. ડોન્ટ મોસ્ટ ઓફ વોન્ટ ટુ બી સેફ, આપણામાંથી મોટાભાગના એ સુરક્ષિત નથી બનવું. સામાજિક રીતે, આર્થિક રીતે સુરક્ષિત કે ભાઈ આટલો પગાર તો હોવો જ જોઈએ. પારિવારિક રીતે સુરક્ષિત કે ભાઈ નહીં પરિવાર તો હોવો જોઈએ, નહીં તો યાર આપણા પ્રસંગમાં કોણ ઊભા રહે. તો આર્થિક, સામાજિક, પારિવારિક આ બધી સેફટી આપણે જોઈએ છે. ડોન્ટ બી વોન્ટ ટુ બી ટોલ્ડ વોટ માર્વેલસ પીપલ વી આર. કેતનભાઈ તો જબરજસ્ત બંગલો બાંધ્યો. એ જોઈએ એમ કોઈ આવીને ચાર માણસ કે સારું લાગે આપણને. હાઉ લવલી વી લુક, અમારો રીનવ કેટલો હેન્ડસમ દેખાય, આહા હા હા હા. ઓર વોટ એક્સ્ટ્રા ઓર્ડિનરી ઇન્ટેલિજન્સ વી હેવ, આપણી અંદર કેટલું કે ને કે અસામાન્ય બુદ્ધિ પ્રતિભા છે. અમારી ધ્રુવી બહુ હોશિયાર, સાયન્સ લીધેલું છે એને. સાયન્સ લીધું, સાયન્સ જ લેવાય ને. એટલે ધ્રુવી ખુશ, મારા વખાણ કર્યા. વખાણ કોને નહીં ગમે, આમ ભલે બહારથી એક્ટિંગ કરતા ના ના આપણને એવું પણ કરો ને સારું લાગતું છે.
થાય. Or what extraordinary we have, આ તો પતી ગયું. Otherwise we would not put letters after our names. આપણે આપણા નામની આગળ પાછળ કે ને કે પેલા ભલા ભલા વિશેષણ લગાવે, લગ્નની કંકોત્રીમાં છાપે ડિગ્રી ને એવું બધું, એમ કે બીજાને ખબર પડી જોઈએ કે અમારો પોયરો કેટલું ભણેલો, હા વહુ અમે હા કે ને કે કેટલી ભણેલી ગણી લાવ્યા ખબર કે હા હાલતું ફાલતું ચાલ લે, તે જાણીને શું કરવાના લા. પણ નહીં, બસ આમ જ સો બાજી દેખાડો. અરે બધાને જ ગમે, મને પણ બહુ ગમે ભાઈ, મને પણ બહુ ગમે. હું કઈ કે ને કે પેલો બીજા ગ્રહ પર કોનો ઓર કોલે સે આયો હો, કા એવું થોડું છે લા યાર, હું કઈ સંત થોડો બની ગયો, આપણે સામાન્ય માણસ જ છે. મને શું ગમે કે વખાણ કરો, સારું લાગ્યું, બહુ સરસ, થેન્ક યુ. લે otherwise we would not put letters after our names. All that kind of thing gives us self assurance. હમ હે, સારું લાગ્યું. A sense of importance, આપણને મહત્વ મળતું હોય. We all want to be famous people. આપણે બધાએ ફેમસ બનવું છે. વાહે લાસ્ટ બેન્ચ દીદી, ઇન્સ્ટાગ્રામ પર આપણે રીલ એમને નથી મૂકતા, પોસ્ટ એમને નથી કરતા, વોટ્સએપના સ્ટેટસમાં એમને નથી મૂકતા. ગઈકાલે ફરવા ગયો મેં મૂક્યું, હું અહીંયા ફરવા આવ્યો, કેતન ભાઈ કશે ફરવા ગયા લા, પાર્ટી જોરમાં છે, લોકોને બતાવવું તો પડે ને, મિત્રોને આનંદ થશે જોઈને કે ચાલો આપણો મિત્ર જે ખરો સારી જગ્યા પર ફરવા ગયો. અને પેલા અમુક એવા હોય ને એમ ખાલી જગ્યા પ્રકારના લોકો, એમ એને જલન થશે. ને આપણો તો નિયમ જ છે, ખાક મજા હે જીને में, खाक मजा है जीने में जब तक आग न लगी हो दुश्मन के सीने में. તમારી પ્રગતિથી, તમારી સફળતાથી કોઈને જલન થતી હોય તો આ તમારો ભાઈ કે ને કેમ ફરજ બને કે એના પર પેટ્રોલ છાંટો, બરાબર હલગવો જોઈએ લા યાર, બરાબર ને લા. પછી ચાલો. Otherwise, all that kind of things give us self assurance. Okay. A sense of importance. We all want to be famous people, and the moment we want to be something. પણ યાદ રાખજો કે સાહેબ આપણે ઇન્સ્ટાગ્રામ પર ફેમસ થઈ જવું છે, તો બેટા તારે દર અઠવાડિયે બબે ત્રણ ત્રણ રીલ મૂકવી પડશે, તો તારા ફોલોવર્સ વધશે, તો તને લાઇક્સ આવશે. વી આર નો લોંગર ફ્રી. આધ્યાત્મિક લેવલની વાતો છે ભાઈ. મારે જો કે ને કે સંત મહાત્મા બનવું હોય તો પછી કે ને કે મારે ઘર ગ્રહસ્થી છોડવી પડે, તો મારે ઘર ગ્રહસ્થી છોડવી પડે. વી આર નો લોંગર ફ્રી. પ્લીઝ સી ધીસ ફોર, કારણ કે it is the real clue to understanding the problem of freedom. આમાં મુક્તિ, મોક્ષ, આ બધી વસ્તુઓ જે મેળવવી છે એની સમજણ બાબતે જે પ્રોબ્લેમ છે તે આ જ છે કે આપણાથી બધું છૂટતું નથી. ભગવાને તો ગીતામાં છેલ્લે એટલે સુધી કીધું છે કે સર્વધર્મ પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપે ભ્યો મોક્ષિષ્યામિ. તારાથી કઈ નહીં થાય ને, બસ તું બધું છોડીને આવતો રે મારી પાસે. ભગવાન છૂટતું નથી, બસ તો પછી રાવા દે, તો રાવા દે. Whether in this world of politicians, power, position, and authority, or in the so called spiritual world, where you aspire to be virtuous, તમે સદગુણી બનો એવી તમારા પર આશા રાખવામાં આવે છે. તમે બહુ ઉમદા વ્યક્તિ બનો, તમે સંત બની જાઓ, આવી બધી આશા રાખવામાં આવે છે. ધ મોમેન્ટ યુ વોન્ટ ટુ બી સમબડી, યુ આર નો લોંગર ફ્રી. તમારે કે ને કે કંઈક બનવું હોય તો કંઈક છોડવું પડશે, તમારે બાબતમાં બંધન સ્વીकारવું પડશે, બીજું કંઈક છોડવું પડશે. कहीं पे पहुंचने के लिए कहीं से निकलना जरूरी है. બરાબર. તે જો કશે પહોંચવાનો વિચાર કર્યો ને, સીધો ઉપર જ પહોંચાડી દે, નીકળવા જો ગયો બી હતો. But the man or woman who sees the absurdity of all these things, મૂર્ખામી. પરંતુ જે ભાઈને, જે બેનને આ બધી મૂર્ખામી, આ બધી વસ્તુઓની કે આ બધી મોહમાયા, આ બધી મોહમાયા છે એ વસ્તુ બધી મૂર્ખામી જેવી છે એ ખબર પડી ગઈ. whose heart is therefore innocent, જેના હૃદયમાં બધા પ્રત્યે નિર્દોષતા છે કે ભાઈ ઉપર કઈ આવવાનું નથી, ઉપર કઈ આવવાનું નથી, તો શાનું અભિમાન રાખીએ અને શાની શરમ રાખીએ.
એન્ડ ધેરફોર નોટ મૂવ્ડ બાય ડિઝાયર ટુ બી સમબડી. અને એને કંઈ બનવું નથી. એને સમજાઈ ગયું હું કોણ, હું કોનો, હું શા માટે, એ એને સમજાઈ ગયું. સચ અ પર્સન ઇઝ ફ્રી. એ વ્યક્તિ કે નહીં કે ભાઈ મુક્ત થઈ ગયો, એ વ્યક્તિને મોક્ષ મળી ગયો. સંજયભાઈ રાવલ બહુ ફેમસ મોટિવેશનલ સ્પીકર, આમ ઓરિજિનલ કદાચ પાલનપુરના, યુટ્યુબ પર પુષ્કળ એના ફોલોવર્સ છે અને પુષ્કળ એના વિડીયો ફરે છે. એ તો એટલે સુધી કહે કે તમે પોતાના માટે જે કરો ને તે બધું પુણ્ય, અને જે બીજાને બતાવવા માટે કરો ને તે બધું પાપ. જે બીજાને બતાવવા માટે કરો એ બધું પાપ. કે પેલા એ કે ને કે ગાડી લીધી ને, અચ્છા 25 લાખની લીધી ને, આપણે 30 લાખની લઈએ, બતાવી દઈએ ને. તો તું તારી મેરે ગાડીમાં તારે ફરવું છે, ગાડીમાં તું ફર ને લા યાર, તને ક્યાં વાંધો છે, તું 30 ની 40 ની લે, પણ બીજાને બતાવવા માટે કદાચ કે ને કે તમે 30 ની લીધી, એ કે ને કે વરદાડે લઈને 40 ની લઈ આવશે. 40 ની લઈ હવે લઈ ગયા મરસા, હવે નીકળ્યા ધુમાડા. પણ આ આપણે બીજું સમજતા જ નથી. એન્ડ ધેરફોર નોટ મૂવ્ડ બાય ડિઝાયર. અચ્છા, એ તો થઈ ગયું. ઇફ યુ અન્ડરસ્ટેન્ડ ધ સિમ્પ્લિસિટી ઓફ ઇટ. એકદમ સરળ વાત છે. મારે મારા માટે જીવવાનું છે, મને આનંદ આવે એ રીતે જીવવાનું છે. આ એકદમ સરળ સિમ્પલ એકદમ વાત જો સમજાઈ જાય, યુ વિલ ઓલ્સો અન્ડરસ્ટેન્ડ ઇટ્સ એક્સ્ટ્રા ઓર્ડિનરી બ્યુટી. પછી બીજો શું કરે તેનાથી મને શું ફરક પડે? પછી એ 50 લાખની ગાડી લાવે તો પણ મને નહીં ફરક પડે. કેમ? હું મારી 5 લાખની ગાડીમાં ખુશ છું. મારી જરૂરિયાત જ એ છે. મારી જરૂરિયાત એ છે. વોરેન બફેટ, એની જરાક હિસ્ટ્રી જોગ્રાફી તમે વાંચો. એવું કહેવાય છે કે છેલ્લા 20 વર્ષથી એ ભાઈએ કોઈ નવો સૂટ જ નથી લીધો. 40 કે 50 વર્ષ જૂના ઘરમાં એ લોકો રહે છે. ગાડી પણ એને કદાચ નથી બદલી. રોજ સાંજે 6 વાગે, એટલે આ તો જ્ઞાન વસલદાસજીના કે ને કે પ્રવચનમાં મેં સાંભળેલી વાતો છે. અને રોજ સાંજે 6, પોણા 6, 6 વાગે એટલે ઓફિસ બંધ કરી જ દેવાની. બાકીનું પછી આવતીકાલે. અરે પણ સાહેબ બહુ મોટી ડીલ છે, કાલે. એને જરૂર હશે તો આવશે. મારી આજની જરૂરિયાત પૂરી થઈ ગઈ, મારો આજનો સમય પૂરો થઈ ગયો. હવે ફેમિલી ટાઈમ. If you understand the simplicity of it, you will also be also understand its extraordinary beauty and depth. એની ઊંડાઈ પણ ખબર પડી જશે. મેરા હે સો જાવે નહીં, કે સાહેબ 50 લાખની ઓર્ડર મળે એમ છે, કાલે આવજો, આજે બસ પૂરો. મેરા હે સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. બાકી તમે એની સાથે 2 કલાક મીટિંગ કરો ને ત્યાર પછી એવું કહે કે નહીં, મેળ નહીં ખાહે આપણો. અને એને જો ખરેખર એ વસ્તુ આપણી જ હશે, એ ઓર્ડર આપણો જ હશે, તો એ આવતીકાલે આવીને સામેથી કહેશે કે સાહેબ વાંધો નહીં, હું કાલે સવારે આવો, તમે ટાઈમ આપો. આવશે. After all, examinations are for the purpose to give you a position, to make you somebody. પરીક્ષાઓ જે વિદ્યાર્થી લેવામાં આવે છે એ પણ એ ખબર પડવા માટે જ આવ્યા કે ભાઈ તારું જો આ લેવલ. Titles, position and knowledge encourage you to be something. કંઈક ટાઇટલ મળે, A1 ગ્રેડ, અમારો તેજસ્વી તારલો, આવું કંઈક નોલેજ મળે. એટલીસ્ટ એન્કરેજ યુ ટુ બી સમથિંગ. તમે કંઈક બની શકો જીવનમાં. હેવ યુ નોટ નોટિસ દેટ યોર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ ટેલ યુ દેટ યુ મસ્ટ અમાઉન્ટ ટુ સમથિંગ ઇન લાઈફ, દેટ મસ્ટ બી સક્સેસફુલ લાઈક યોર અંકલ ઓર ગ્રેન્ડફાધર. તારા કાકાને જો, અમુકના પિતાજી કદાચ કહેતા પણ હોય, હું નહીં ભણ્યો એટલે હું આજે અહીંયા છું, ને તારા કાકાને જો, તારા મામાને જો, એ આજે ભણી ગણીને કેવું સરસ મજાના સેટ થઈ ગયા, ગાડી બંગલાવાળા બની ગયા. એટલે ભણ, નહીં તો કે ને પાછળ રહી જશે. મારે બીજા કરતા આગળ જવું જ નથી. Have you not noticed your parents and teachers? અચ્છા તો પતી ગયો અહીંયા સુધી. Or you try to imitate, copy the example of some hero. આપણે કે ને હાર્દિક પંડ્યા જેવા વાળ કરી લાવીએ. હાર્દિક પંડ્યા જેવા હેરસ્ટાઇલ છોડ બેટા, હેરસ્ટાઇલ
હાર્દિક પાંડ્યા જેવી લાવો કે વિરાટ કોહલી જેવી લાવો કે ધોની જેવી લાવો કે રોહિત શર્મા જેવી લાવો, શુભમન ગિલ જેવી મહેનત કરો તો કે નહીં કે ભાઈ તો સફળતા મળે. આપણને એવું છે કે એની જેમ આપણે અડધી અડધી ટાલ કરાવી દીધી, હવે હું એનાથી થાય શું મલાતી મને સમજણ નથી પડતી. તારી હેરસ્ટાઈલ કઈ? તારી હેરસ્ટાઈલ કઈ? સાહેબ આપણી હેરસ્ટાઈલ એટલે કે ને કે હાર્દિક પાંડ્યા, ના ના એ તો હાર્દિક પાંડ્યાની હેરસ્ટાઈલ છે, તારી હેરસ્ટાઈલ કઈ? મને તો ડાઉટ છે બેટા, તે હેરસ્ટાઈલ બીજાની રાખી, તારી પોતાની હેરસ્ટાઈલ પણ નહીં હશે તો તે બીજાની હેરસ્ટાઈલ હો રાખી ને. આટલી નાની બાબતમાં તું બીજાની નકલ કરે એટલે તારી હેરસ્ટાઈલ નથી. ટુ બી લાઈક ધ માસ્ટર ધ સેન્ટ્સ સો યુ આર નેવર ફ્રી. કાલ ઉઠીને આખી ટાલ કરાવી લાવે તો સાહેબ અમે આખી ટાલ કરાવું હું કેમ? એને તો કોઈ મરી ગયું એટલે એને ટાલ કરાવી, તું બસ એમ જ સાહેબ. એનો સાહેબ હાર્દિક પાંડ્યાનો કે નહીં કે સાહેબ આવી રીતનું થયું એટલે આપણે એને ટાલ કરાવી, મેં હો ટાલ કરાવી, એને સુસાઇડ કરી લીધું, તું હો મરી જા એવું કોણ સમજાવેલા યાર. હે આપણે હજુ 7 જેવી સ્લાઇડ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.